આજે આપણે દક્ષિણ અમેરિકન દેશ ચીલીના જંગલોમાં લાગેલી ભયાનક આગની કરવાના છીએ। આપણે હમણાં ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયા પર ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ, તો ચાલુ કરીએ વિડિયો। દક્ષિણ અમેરિકન દેશના ચીલીના જંગલોમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે। મીડિયાના રિપોર્ટ અનુસાર ભીષણ આગના કારણે 49 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 1100 ઘર નષ્ટ થઈ ગયા છે। અધિકારીઓએ શનિવારે જાનહાનિની માહિતી આપતા કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે। બચાવ દળ હજુ સુધી વાલપરાઇસો ક્ષેત્રના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં નથી પહોંચી શક્યા। ચીલીની ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે દેશના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રમાં 92 જંગલોમાં આગ લાગી છે। જંગલની આગથી 43,000 હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે। તેમણે કહ્યું કે અમારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ રહેણાંક વિસ્તારો તરફ ફેલાઈ રહી છે। આ કારણે લોકો, ઘરો અને સુવિધાઓ પ્રભાવિત થવાની મોટી આશંકા છે। ચીલીમાં આગ શા માટે લાગી? ચીલીમાં હાલ ગરમીની સિઝન ચાલે છે। ચીલીમાં ગરમીની ઋતુ દરમિયાન જંગલમાં આગ લાગવી સામાન્ય વાત છે। ગયા વર્ષે અહીં રેકોર્ડ બ્રેક ગરમી દરમિયાન લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા અને 4 લાખ હેક્ટર કરતાં વધારે જમીન પ્રભાવિત થઈ હતી। ગૃહમંત્રી તોહાએ કહ્યું કે આ વખતે આગનું ક્ષેત્ર ગયા વર્ષની સરખામણીએ થવું નાનું છે, પણ તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે। તેમણે કહ્યું કે જંગલની આગ વિના ડેલ મારના તટીય રિસોર્ટ શહેરમાં ફેલાવાનું જોખમ છે। આ ક્ષેત્ર પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે। રસ્તા પર સળગેલી કારો દેખાઈ। રિપોર્ટ અનુસાર ભીષણ આગે શહેર અને પહાડી વિસ્તાર વિલા ઇન્ડિપેન્ડેન્સિયાને ઝપટમાં લઈ લીધા છે। માર્ગો, ઘર અને વેપાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે અને રસ્તા પર સળગેલી કારો ઊભેલી જોવા મળી રહી છે। એક પીડિત વ્યક્તિએ જણાવ્યું કે શુક્રવારે બપોરે તેણે પહેલીવાર નજીકની પહાડી પર આગ જોઈ હતી અને 15 મિનિટમાં જ આખો વિસ્તાર આગની જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયો હતો, જેના લીધે લોકો જીવ બચાવવા ભાગવા મજબૂર થયા હતા।